નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો દોસ્તો, આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતનો સાંસ્કૃતિક વારસાનો ભાગ 8 જોઈશું. તો જે મિત્રોએ હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તેને ખાસ જણાવવાનું કે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે. તથા વિડીયો પસંદ હોય તો એક લાઇક જરૂર કરજો અને વિડીયોને વધારે શેર કરવા વિનંતી. તો ચાલો જોઈએ. તો ભાગ 7 નો છેલ્લો પ્રશ્ન હતો, દામોદર કુંડ ક્યાં આવેલો છે? તો દામોદર કુંડ જૂનાગઢની અંદર આવેલો છે. ત્યારબાદ જોઈએ તો ડાંગના આદિવાસીઓનું લોક નૃત્ય કયા નામે ઓળખાય છે? તો ડાંગના આદિવાસીઓનું લોક નૃત્ય સાળો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો તુર નૃત્ય કયા વિસ્તારનું લોકોનું નૃત્ય છે? તો તુર નૃત્ય એ દક્ષિણ ગુજરાતના હળપતિ આદિવાસીઓનું છે. ત્યારબાદ જોઈએ તો મેરાયો કયા વિસ્તારનું લોકોનું નૃત્ય છે? તો મેરાયો નૃત્ય એ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરોનું નૃત્ય છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં ભીત ચિત્રોને પ્રકાશમાં લાવવાનો યક્ષ કોને મળે છે? તો ગુજરાતના ભીત ચિત્રોને પ્રકાશની અંદર લાવવા એટલે કે લોકો સુધી પહોંચાડવાનો યક્ષ ભાવનગરના વખતસિંહ ઠાકોરને મળે છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં કયા સ્થળોના ભીત ચિત્રો જાણીતા બન્યા છે? તો ગુજરાતના સિંહોર, પાંડરસિંગા, જામનગર, વડોદરા, કચ્છ અને ગજેરાના છે ભીત ચિત્રો છે જાણીતા બન્યા છે. ત્યારબાદ જોઈએ તો મરચી લોક નૃત્ય કયા લોકોનું છે? તો મરચી લોક નૃત્ય એ તુરી જાતિની બહેનોનું લોક નૃત્ય છે. ત્યારબાદ જોઈએ તો જોરાવરસિંહ જાદવનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો જોરાવરસિંહ જાદવનું નામ લોક સાહિત્યના અભ્યાસુ ક્ષેત્રની અંદર છે જાણીતું છે. ત્યારબાદ જોઈએ તો ભારતમાં સર્વપ્રથમ અખિલ હિન્દ સંગીત પરિષદ ક્યાં ભરાઈ હતી? તો ભારતની અંદર સર્વપ્રથમ અખિલ હિન્દ સંગીત પરિષદ ઈસવીસન 1916 માં વડોદરાની અંદર ભરાઈ હતી. ત્યારબાદ જોઈએ તો કસ્સી બાજ શૈલીના પ્રવર્તક સંગીતકાર ઓસમાન ખાનનું નામ કયા વાદ્ય સાથે સંકળાયેલું છે? તો કસ્સી બાજ શૈલીના પ્રવર્તક સંગીતકાર ઓસમાન ખાનનું નામ તબલા વાદ્ય સાથે સંકળાયેલું છે. ત્યારબાદ જોઈએ તો સરોજ ગુંદાણીનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો સરોજ ગુંદાણીનું નામ સુગમ સંગીત ક્ષેત્ર છે જાણીતું છે. ત્યારબાદ જોઈએ તો દમયંતી બરડાઈનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો દમયંતી બરડાઈનું નામ લોક સંગીત ક્ષેત્રની અંદર છે જાણીતું છે. ત્યારબાદ જોઈએ તો અજીત શેઠ અને નિરુપમા શેઠનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો અજીત શેઠ અને નિરુપમા શેઠનું નામ સુગમ સંગીત ક્ષેત્રની અંદર છે જાણીતું છે. ત્યારબાદ જોઈએ તો પુરુષોત્તમ ઉપાધ્યાયનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો પુરુષોત્તમ ઉપાધ્યાયનું નામ ફિલ્મ સંગીત ક્ષેત્ર છે જાણીતું છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન ક્યાં સ્થપાયું હતું? તો ગુજરાતની અંદર સૌપ્રથમ રેડિયો સ્ટેશન વડોદરાની અંદર સ્થપાયું હતું ઈસવીસન 1927 માં. ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યાં થયો હતો? તો ગુજરાતની અંદર ટેલિવિઝનનો પ્રારંભ ઈસવીસન 1975 માં ખેડા જિલ્લાના પીજ ગામથી ટેલિવિઝનનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ જોઈએ તો ગુજરાતી ભાષાનો પ્રથમ નાટ્ય શ્રેણી કઈ હતી? તો ગુજરાતી ભાષાની પ્રથમ નાટ્ય શ્રેણી હતી ચતુર મોટા. ત્યારબાદ જોઈએ તો સપનિયા દુષ્કાળનું ચિત્રણ કઈ ફિલ્મમાં કરવામાં આવ્યું છે? તો સપનિયા દુષ્કાળનું ચિત્રણ માનવીની ભવાઈ ફિલ્મની અંદર કરવામાં આવ્યું છે. ત્યારબાદ જોઈએ તો ગોવિંદભાઈ પટેલનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો ગોવિંદભાઈ પટેલનું નામ ફિલ્મ નિર્માણ ક્ષેત્રની અંદર જાણીતું છે. ત્યારબાદ જોઈએ તો સર્વપ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ કઈ છે? તો સર્વપ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ છે નરસિંહ મહેતા. ત્યારબાદ જોઈએ તો કાકા સાહેબ આદિવાસીઓ માટે કયો શબ્દ પ્રયોજે છે? તો કાકા સાહેબ કાલેલકર આદિવાસીઓ માટે ગિરિજન શબ્દનો પ્રયોગ છે અથવા તો પ્રયોગ કરે છે. ત્યારબાદ જોઈએ તો
ચંદન ઠાકોરનું નામ કયા નૃત્ય સાથે સંકળાયેલું છે? તો ચંદન ઠાકોરનું નામ ભરતનાટ્યમ નૃત્ય સાથે સંકળાયેલું છે. ત્યારબાદ જોઈએ તો અમૃત કેશવ નાયક નું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો અમૃત કેશવ નાયકનું નામ રંગભૂમિ ક્ષેત્રની અંદર છે જાણીતું છે. ત્યારબાદ જોઈએ તો માણેક ઠારી પૂનમનો મેળો ક્યાં ભરાય છે? તો માણેક ઠારી પૂનમનો મેળો ડાકોરની અંદર ભરાય છે. ત્યારબાદ જોઈએ તો ભવનાથ મહાદેવનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે? તો ભવનાથ મહાદેવનો મેળો જુનાગઢ જિલ્લાની અંદર ભરાય છે. ત્યારબાદ જોઈએ તો કયા મેળામાં ગધેડાની લે વેચ થાય છે? તો વૈઠાના મેળાની અંદર ગધેડાની એકબીજા સાથે લે અને વેચાણ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં કાષ્ઠ કલાના કેન્દ્રો ક્યાં ક્યાં છે? તો ગુજરાતની અંદર ઈડર, સંખેડા, ભરૂચ, નડિયાદ અને ભુજની અંદર કાષ્ઠ કલાના કેન્દ્રો છે. ત્યારબાદ જોઈએ તો સૌરાષ્ટ્રની કઈ જાતિ મોતી કામ માટે જાણીતી છે? તો સૌરાષ્ટ્રની કાઠી જાતિ છે એ મોતી કામ માટે છે એ જાણીતી છે. ત્યારબાદ જોઈએ તો કલમ, કડછી અને બડછી શબ્દો કઈ જાતિ સાથે જોડાયેલા છે? તો કલમ, કડછી, બડછી જેવા શબ્દો નાગર જાતિ સાથે જોડાયેલા છે. ત્યારબાદ જોઈએ તો નાગરોના ઈષ્ટ દેવતા કોણ છે? તો આ નાગરો જાતિના ઈષ્ટ દેવતા છે હાડકેશ્વર મહાદેવ. ત્યારબાદ જોઈએ તો પ્રાગજી ડોસાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો પ્રાગજી ડોસાનું નામ ગુજરાતી નાટક ક્ષેત્રની અંદર છે જાણીતું છે. ત્યારબાદ જોઈએ તો કઈ જાતિના પુરુષો પોતાની નામની પાછળ દાન શબ્દ લગાવે છે? તો ચારણ જાતિના પુરુષો છે તે પોતાની નામની પાછળ દાન શબ્દ લગાવે છે. ત્યારબાદ જોઈએ તો 18 લોકોની વસ્તી કયા વિસ્તારમાં જોવા મળે છે? તો 18 લોકોની વસ્તી નળકાંઠા વિસ્તારની અંદર છે જોવા મળે છે. તો તેવી જ રીતે હળપતિ લોકોની વસ્તી કયા વિસ્તારમાં જોવા મળે છે? તો હળપતિ લોકોની વસ્તી સુરત વિસ્તારની અંદર છે જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો આપણે ભવાઈમાં સ્ત્રીનું પાત્ર ભજવનાર પુરુષને શું કહેવાય છે? તો ભવાઈ રમતા હોય છે તેની અંદર સ્ત્રીનું પાત્ર ભજવનાર પુરુષને કાંચળિયો કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો તાંબા પિત્તળના વાસણો માટે કયું સ્થળ જાણીતું છે? તો તાંબા અને પિત્તળના વાસણો માટે વિસનગર છે જાણીતું છે. ત્યારબાદ જોઈએ તો કયા સ્થળના કંકુ અને કાજળ વખણાય છે? તો જામનગર સ્થળના કંકુ અને કાજળ છે વખણાય છે. ત્યારબાદ જોઈએ તો ઝરી કામ માટે કયું સ્થળ જાણીતું છે? તો ઝરી કામ માટે સુરત સ્થળ છે એ ખૂબ જ જાણીતું છે. ત્યારબાદ જોઈએ તો વાસુદેવ સ્માર્ત નું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો વાસુદેવ સ્માર્ત નું નામ ચિત્રકલા ક્ષેત્રે જાણીતું છે. ત્યારબાદ જોઈએ તો વૃંદાવન સોલંકી નું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો વૃંદાવન સોલંકી નું નામ ચિત્રકલા ક્ષેત્રે જાણીતું છે. ત્યારબાદ જોઈએ તો પૂજ્ય રમેશભાઈ ઓઝાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો પૂજ્ય રમેશભાઈ ઓઝાનું નામ કથાકાર ક્ષેત્રની અંદર છે ખૂબ જ જાણીતું છે. ત્યારબાદ જોઈએ તો કયા સ્થળના ચૂડી ચપ્પા વખણાય છે? તો અંજાર શહેરના ચૂડી ચપ્પા વખણાય છે. ત્યારબાદ જોઈએ તો પાટણનું શું વખણાય છે? તો પાટણનું પટોળા છે વખણાય છે. ત્યારબાદ જોઈએ તો દુધિયા વાવ ક્યાં આવેલી છે? તો દુધિયા વાવ ભદ્રેશ્વર ની અંદર આવેલી છે, જિલ્લો કચ્છ. ત્યારબાદ જોઈએ તો હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય ક્યાં આવેલું છે? તો હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય પાટણની અંદર આવેલું છે. ત્યારબાદ જોઈએ તો કયા મેળામાં ઊંટની લે વેચ થાય છે? તો સિદ્ધપુર ખાતેના કાર્તિક પૂર્ણિમાના મેળાની અંદર છે ઊંટની લે અને વેચાણ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો એક જ શિલામાંથી કંડારાયેલું અજીતનાથ ભગવાનની સુંદર પ્રતિમા વાળું દેરાસર ક્યાં આવેલું છે? તો એક જ શિલામાંથી કોતરાયેલું અથવા તો કંડરાયેલું
અજીતનાથ ભગવાનની સુંદર પ્રતિમા વાળું દેરાસર તારંગાની અંદર આવેલું છે. ત્યારબાદ જોઈએ તો મુસ્લિમ તીર્થ સ્થાન મીરા દાતાર કઈ નદી કિનારે આવેલ છે? તો મુસ્લિમોનું સુપ્રસિદ્ધ તીર્થ સ્થાન મીરા દાતાર પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. ત્યારબાદ જોઈએ તો પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો પતંગ મ્યુઝિયમ અમદાવાદની અંદર આવેલું છે. ત્યારબાદ જોઈએ તો સુદામાનું પ્રાચીન મંદિર ક્યાં આવેલું છે? તો સુદામાનું પ્રાચીન મંદિર પોરબંદરની અંદર આવેલું છે. ત્યારબાદ જોઈએ તો ઝુંડનો મેળો ક્યાં ભરાય છે? તો ઝુંડનો મેળો ચોરવાડની અંદર ભરાય છે. તો દોસ્તો આ હતા ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો ભાગ આપણે 8 જોયો. તો ભાગ 9 જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તથા વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. ખૂબ ખૂબ આભાર.